મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો છે। જૂનાગઢ સ્થિત તરલ ભટ્ટના ઘરે સર્ચ કરાયું હતું ઓપરેશન। એટીએસની ટીમે તરલ ભટ્ટના ઘરે ઓપરેશન સર્ચ કર્યું। આરોપી પીઆઈ તરલ ભટ્ટને રાખ્યો હતો, સાથે આઈજી નિલેશ જજાડિયા સાથે અપાયેલ નોટિસો સામે આવી। આરોપી તરલ ભટ્ટના ઘરે લગાવાઈ નોટિસ, અક્ષર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવી। તરલ ભટ્ટના ઘરે એટીએસે સીલ કરી રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના જૂનાગઢ સ્થિત તરલ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। એટીએસની ટીમે તરલ ભટ્ટના ઘરે કર્યું સર્ચ ઓપરેશન। આરોપી પીઆઈ તરલ ભટ્ટને રાખ્યો હતો, સાથે આઈજી નિલેશ જજાડિયા સાથે અપાયેલ નોટિસો સામે આવી। આરોપી તરલ ભટ્ટના ઘરે લગાવાઈ નોટિસ, અક્ષર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવી। તરલ ભટ્ટના ઘરને સીલ કરતી એટીએસની ટીમ રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી। જૂનાગઢથી પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો, જેમાં જૂનાગઢ સ્થિત તરલ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું। એટીએસની ટીમે તરલ ભટ્ટના ઘરે કર્યું સર્ચ ઓપરેશન। ગુજરાતમાં ચર્ચાનો વિષય રહેલા પોલીસ તોડકાંડ મામલે જે સીપીઆઈ અને માસ્ટરમાઇન્ડ કહી શકાય તેવા તરલ ભટ્ટ જે પીઆઈ છે તે જૂનાગઢના માણાવદરમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને જૂનાગઢના એક જે રેસિડેન્સી છે તેની અંદર રહેતા હતા। અક્ષર રેસિડેન્સી છે તેની અંદર તે રહેતા હતા અને ગઈ કાલે રાત્રિના સમયે એટીએસની જે ટીમ છે તે જે તરલ ભટ્ટ છે તેમને લઈને આ મકાને પહોંચી હતી અને અહીં તપાસ કરવામાં આવી હતી। જે રીતે જે પોલીસની જે ટીમ દ્વારા અહીં એક નોટિસ પણ જે લગાવવામાં આવી છે, આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નોટિસ છે તે પીઆઈ જે આરોપી છે તરલ ભટ્ટ તેમના ઘરની બહાર છે તે લગાવવામાં આવી છે। જે રીતે અનેક ચર્ચાનો વિષય રહેલા આ તરલ ભટ્ટના જે રૂમ છે ત્યાં પહોંચી હતી એટીએસની ટીમ અને એટીએસની ટીમ દ્વારા ગત રાત્રે મોડી રાત સુધી અહીં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। અનેક પુરાવાઓ પણ અહીંથી મળ્યા હોવાનું સૂત્રનું કહેવું છે। પ્રાથમિક માહિતી પણ મળી રહી છે અને જે રીતે એટીએસની ટીમની જે 2 થી 3 ગાડીઓ હતી, 3 ટીમો હતી તે અહીં પહોંચી હતી। હાલ તો સમગ્ર મામલે એટીએસની ટીમ છે તે તરલ ભટ્ટને લઈને જૂનાગઢથી રવાના થઈ હતી ગત રાતે। તે પહેલા એસઓજી ઓફિસે તે નીકળી અને તેમના આ જે રેસિડેન્સી વિસ્તાર છે તેમનો જે અહીંયા બ્લોક હતો ત્યાં જે એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને મહત્વના કોઈ પુરાવાઓ મળ્યા હોવાની પણ છે તે પ્રાથમિક માહિતી મળી છે। હાલ એટીએસની ટીમ દ્વારા જે 4 દિવસના રિમાન્ડ પર છે તરલ ભટ્ટ તેમની સઘન પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। આરોપી તરલના ઘરે અક્ષર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવી। જૂનાગઢથી પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો, જેમાં એટીએસનું તરલ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું। જૂનાગઢ સ્થિત આરોપી તરલ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સર્ચ દરમિયાન આરોપી પીઆઈ તરલ ભટ્ટને સાથે રાખવામાં આવ્યો હતો। આઈજી નિલેશ જજાડિયા દ્વારા અપાયેલ નોટિસો સામે આવી હોવાનું વિગત મળી રહી છે। આરોપી તરલના ઘરે અક્ષર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવી છે। એટીએસે તરલ ભટ્ટના ઘરે સીલ કરીને કાર્યવાહી શરૂ કરી છે। જૂનાગઢ સ્થિત આરોપી તરલ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સર્ચ દરમિયાન આરોપી પીઆઈ તરલ ભટ્ટને સાથે પણ રાખવામાં આવ્યા હતા। આઈજી નિલેશ જાજડિયા દ્વારા અપાયેલ નોટિસો સામે આવી છે। આરોપી તરલ ભટ્ટના ઘરે અક્ષર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવી।